વિસાવદરથી પેટા ચૂંટણી જીતેલા આપના ગોપાલ ઇટાલિયાએ ધારાસભ્ય પદના શપથ લીધા। ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં વિજેતા બન્યા બાદ આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ આજે વિધાનસભાના ધારાસભ્ય પદના શપથ લીધા છે। ગોપાલ ઇટાલિયાએ ગુજરાતના રાજકારણમાં આ દિવસને ઐતિહાસિક ગણાવ્યો હતો। તેમણે કહ્યું કે ચૂંટણી જીત્યો એ તાકાત ભારતના સંવિધાનની છે। આ ધારાસભ્ય તરીકેના શપથ નથી, રાજ્યમાંથી તાનાશાહી હટાવવાના શપથ છે। ઉલ્લેખનીય છે કે તેઓ અગાઉ પાર્ટીના રાજ્ય પ્રમુખ તરીકે પણ કાર્યરત રહ્યા છે। ભારતને આવતા અઠવાડિયે અમેરિકા પાસેથી 3 અપાચે હેલિકોપ્ટર મળશે। ભારતને 21 જુલાઈના રોજ યુનાઇટેડ સ્ટેટ્સ તરફથી 3 અપાચે હેલિકોપ્ટર મળવાના છે। હેલિકોપ્ટરને પાકિસ્તાન સાથેની સરહદ પર તૈનાત કરવામાં આવશે। હવામાં ટેન્ક તરીકે ઓળખાતા AH-64ES એડવાન્સ એટેક હેલિકોપ્ટર ભારતીય વાયુસેનાના હિડન એરફોર્સ સ્ટેશન પર ઉતરાણ કરશે। ધોરણ 9માં ભણતી છોકરી પર છોકરાઓએ ગેંગ રેપ કર્યો। તેની માતા આવીને છોકરાઓને રૂમમાં બંધ કરી દીધા। ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં ધોરણ 9ની એક વિદ્યાર્થીની પર તેના ઘરની અંદર 4 સગીર છોકરાઓ દ્વારા બળાત્કાર ગુજરવામાં આવ્યો, જેમાં 3 છોકરાઓ તેની શાળામાં જોડે અભ્યાસ કરતા હતા, અન્ય એક હતો। છોકરી તેના ઘરે એકલી હતી ત્યારે આ ઘટના બની। જ્યારે છોકરીની માતા ઘરે પહોંચી ત્યારે તેણે તેની પુત્રીને બચાવી છોકરાઓને રૂમમાં બંધ કરી દીધા। તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી છે। ગૂગલે ભારતીય વિદ્યાર્થીઓ માટે 19,500નો AI પ્રો પ્લાન મફતમાં રજૂ કર્યો। ગૂગલે ભારતમાં કોલેજના વિદ્યાર્થીઓ માટે 12 મહિના માટે 19,500ની કિંમતનો જેમિની AI પ્રો પ્લાન મફતમાં રજૂ કર્યો છે। આ સબસ્ક્રિપ્શનમાં પ્રીમિયમ AI ટૂલ્સનો સમાવેશ થાય છે, જે અભ્યાસ, લેખન અને વિડીયો બનાવવા માટે મદદ કરશે। આ દ્વારા બધા વિદ્યાર્થીઓ ડીપ રિસર્ચ નોટબુક, LM અને જેમિની 2.5નો પ્રોનો પણ ઉપયોગ કરશે। યુટ્યુબ સર્જકો માટે નવી AB પરીક્ષણ સુવિધા રજૂ કરશે। યુટ્યુબ સર્જકો માટે એક નવી સુવિધા રજૂ કર્યું છે। તેમને વિડીયો ટાઇટલ માટે AB પરીક્ષણ કરવાની મંજૂરી આપશે। તે આપમેળે દર્શકોમાં ટાઇટલ વિકલ્પો ફેરવે છે અને ક્લિક થ્રુ રેટ અને જોવાના સમય જેવા પ્રદર્શન મેટ્રિક્સનો ઉપયોગ કરીને કયું ટાઇટલ શ્રેષ્ઠ કાર્ય કરે છે તે નક્કી કરે છે। એકવાર પરીક્ષણ પૂર્ણ થઈ જાય પછી શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ટાઇટલ ડિફોલ્ટ રૂપે લાગુ થાય છે। સંસદમાં ખોરાકનું નવું આરોગ્ય મેનુ શરૂ થયું। સંસદની કેન્ટીનમાં એક નવું હેલ્થ મેનુ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં રાગી, બાજરી, ઇડલી, જુવાર, ઉપમા, મગની દાળ, ચિલ્લા અને શેકેલી માછલીનો સમાવેશ થાય છે। હેલ્થ મેનુમાં દરેક વાનગી સામે કેલરીની સંખ્યા લખેલી હોય છે। મેનુમાં લખ્યું છે કે દરેક વાનગીમાં કાર્બોહાઈડ્રેટ્સ ઓછા અને ફાઇબર અને પ્રોટીન વધુ હોય છે। દહેરાદૂનમાં 78 વર્ષીય વ્યક્તિના પેટમાંથી ઈંડા જેવો ગોળો મળી આવ્યો। દહેરાદૂન મેડિકલ કોલેજ ઉત્તરાખંડના ડોક્ટરોએ વૃદ્ધ વ્યક્તિના પેટમાંથી ઈંડા જેવો બોલ કાઢ્યો છે। હોસ્પિટલના સર્જરી વિભાગના વડા ડોક્ટર અભયકુમારની ટીમે જણાવ્યું કે આ જાયન્ટ પેરિટોનિયલ માઉસ નામની અત્યંત દુર્લભ સ્થિતિ છે। નોંધનીય છે કે દર્દી લાંબા સમયથી પેટમાં દુખાવાની ફરિયાદ કરી રહ્યો હતો। હોમ લોન સસ્તી થશે, RBI ફરી રેપો રેટ ઘટાડી શકે છે। HSBC ગ્લોબલ રિસર્ચ રિપોર્ટમાં જણાવ્યું છે કે RBI ડિસેમ્બરમાં યોજાનારી નાણાકીય નીતિ સમિતિની બેઠકમાં વ્યાજદરમાં 25 બેસિસ પોઈન્ટનો અંતિમ ઘટાડો કરશે। જો આ ઘટાડો કરવામાં આવે તો 2025ના અંત સુધીમાં રેપો રેટ 5.25% થઈ જશે તો હોમ લોનના હપ્તા સસ્તા થશે। મોટા લોન ધારક વર્ગને આ ઉપયોગી થશે। મહારાષ્ટ્રમાં ચાલુ બસમાં એક મહિલાએ બાળકને જન્મ આપ્યો। પતિએ બારીમાંથી બાળક બહાર ફેંકી દીધું। મહારાષ્ટ્રના પરભણીમાં ચાલુ સ્લીપર કોચમાં બસમાં 19 વર્ષીય યુવતીએ એક બાળકને જન્મ આપ્યા બાદ તેણે તેની સાથે રહેલા યુવકને બારીમાંથી બહાર ફેંકી દીધું। પોલીસ અધિકારીએ કહ્યું કે ડ્રાઈવર બારીમાંથી કપડામાં લપેટાયેલું કંઈક બહાર ફેંક્યું તેવું જોયું। વધુમાં ઉમેર્યું કે યુવક અને યુવતી પતિ પત્ની હોવાનો દાવો કરી રહ્યા છે, પરંતુ કોઈ દસ્તાવેજો રજૂ કરી શક્યા ન હતા।